તમારી અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર. જ્યારે મારા કઝિન ભાઈના મેરેજ હતા અને અમે છાપ ડેકોરેશન માટે ગયેલા, પણ ત્યારે અમને ભાવ બહુ વધારે લાગેલા. ઘણા મધ્યમ વર્ગના એવા લોકો હોય છે કે જેમને પોતાના દીકરા દીકરીને આવો શોખ હોય છે કે આપણે પણ છાપ ડેકોરેશન કરાવીએ. હેલો દોસ્તો, નમસ્કાર. હું છું આપનો લાડલો કલાકાર ડોલર મેજિશિયન, અને મેજિશિયન ડોલર ચેનલ ઉપર આપણે અનેક વ્યક્તિઓને પ્રોત્સાહિત કરતા હોય છે, અને ખાસ કરી અને મારા ફ્રેન્ડ્સ ફોલોવર છે, અને એમાં બી નાની નાની જે દીકરીઓ છે કે જેને જીવનમાં કંઈક કરવું છે, એના માટે કંઈક પ્રેરણા મળે એવા અલગ અલગ વિષયો ઉપર આપણે સરસ મજાનું વક્તવ્ય છે, અલગ અલગ પ્રોડક્ટો છે, અલગ અલગ મહાનુભાવો છે, એના ઉપરના આપણે અલગ અલગ પ્રકારના વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. તો આજે ધર્મ ક્રિએશન એટલે કે દરેક પ્રકારના છાપની પ્રોડક્ટ પ્રોવાઈડ કરે છે, અલગ અલગ સર્વિસ પ્રોવાઈડ કરે છે, એવા સરસ મજાના એક વિડીયો સાથે આપણે મળી રહ્યા છીએ. તો સૌપ્રથમ તો આપણે મેમનો એક નાનકડો ટૂંકો પરિચય લેશું અને પછી આપણે આગળ વધશું. સૌપ્રથમ તો તમારી અને તમારી ટીમનો ખૂબ ખૂબ આભાર કે તમે અહીંયા અમારા ઓફિસ વર્ક ઉપર આવ્યા અને અમારું ઇન્ટરવ્યૂ ગોઠવ્યો. મારું નામ છે પરમાર સેજલ. એક હું હાઉસવાઈફ છું અને સાથે સાથે ટીચર તરીકે જોબ કરું છું, અને હમણાં થોડાક સમયથી આ છાપ ડેકોરેશનનું પણ શરૂ કરેલ છે. ખૂબ સરસ. આપણે જાણવા માટે પ્રયત્ન કરશું કે મેં આ વસ્તુની શરૂઆત ક્યારે કરી અને એમને આ વિચાર ક્યાંથી આવ્યો. આની શરૂઆત અમે 2021ની સાલમાં કરી કે જ્યારે મારા કઝિન ભાઈના મેરેજ હતા અને અમે છાપ ડેકોરેશન માટે ગયેલા, પણ ત્યારે અમને ભાવ બહુ વધારે લાગેલા, અને ત્યારથી જ મને મનમાં વિચાર આવ્યો કે જો આપણે જાતે જ ઘરે બેસીને આ કરીએ તો ઘણા માણસોને ઉપયોગી પણ થાય. સૌ પ્રથમ તમને આ યુનિક બિઝનેસ કરવાનો બરાબર વિચાર કેવી રીતે આવ્યો, અને પછી એની અંદર તમે કેવી રીતે આગળ વધી શક્યા? જ્યારે મારા કઝિન ભાઈના મેરેજ હતા ત્યારે અમે છાપ ડેકોરેશન કરાવવા માટે ગયા હતા, અને ત્યાં જ ગયા અને અમે ઓર્ડર આપ્યો તો એના ભાવ અમને બહુ જ વધારે લાગ્યા, અને ત્યારે અમને થોડુંક માનસિક દુઃખ લાગ્યું, અને એવો વિચાર આવ્યો કે ઘણા મધ્યમ વર્ગના એવા લોકો હોય છે કે જેમને પોતાના દીકરા દીકરીને આવો શોખ હોય છે કે આપણે પણ છાપ ડેકોરેશન કરાવીએ. અને અત્યારે દેખાદેખીનો જમાનો છે કે બધા અત્યારે આ યુનિક વસ્તુ કરાવે છે, તો ત્યારથી જ મને વિચાર આવ્યો કે હું જે મધ્યમ વર્ગના લોકો છે એમને ઓછી કિંમતમાં આ વસ્તુ પ્રોવાઈડ કરું. અને મેં મારા ભાઈના જ્યારે લગ્ન હતા ત્યારે સૌથી પહેલી જ છાપ મેં મારા ભાઈના લગ્નની બનાવેલી હતી. બિઝનેસની શરૂઆતમાં તમને કોને કોને સપોર્ટ કર્યો અને કોનું પ્રોત્સાહન તમને મળ્યું? આ બિઝનેસની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મારા હસબન્ડે મને સૌથી વધારે સપોર્ટ કર્યો છે, અને મારા ભાઈ છે, મમ્મી પપ્પા છે, સાસુ સસરા છે, અને ઘણા મારા એવા મિત્રો છે કે જેમને મને ખૂબ જ સપોર્ટ કરેલો છે. હકીકતમાં આપણે જીવનમાં કાંઈ બી કરવું હોય, જો પત્નીને આગળ વધવું હોય તો એના હસબન્ડ એટલે કે એમના પુરુષોએ સપોર્ટ કરવો પડે, અને પુરુષોએ જો જીવનમાં સફળ થવું હોય તો એમના અર્ધાંગીની એટલે કે પત્નીનો સપોર્ટ હોઈએ છે. એટલે આવી રીતે પરિવારના સપોર્ટથી જ આપણે જીવનમાં આગળ વધતા હોઈએ છીએ. એટલે આપણે કુટુંબની ભાવના એક જાળવી રાખવી જોઈએ, અને જીવનમાં જે બી આપણા પરિવારના સભ્ય કંઈ બી આગળ વધવા માંગતા હોય તો આપણે ખંભે ખંભો મિલાવી એમને સપોર્ટ કરવો જોઈએ. કઈ પ્રકારની છાપ એટલે કે ટ્રે પ્રોવાઈડ કરે છે અને એની વિશેષતા શું છે એ જાણવા પ્રયત્ન કરશું. રિંગ સેરેમની પ્લેટ, સગાઈ ટ્રે, લગ્નની છાપ, પંચમાસી ડેકોરેશન, કંકુ પગલા ટ્રે, બેબી શોવર હૂપ, વેડિંગ હૂપ, ફ્રેન્ડશિપ હૂપ, બર્થડે હૂપ, અલગ અલગ પ્રકારની આવી ટ્રે ડેકોરેશન કરી આપી છીએ. વેક્યુમ લેમિનેશન પણ પ્રોવાઈડ કરીએ છીએ, અને એની વિશેષતા એ છે કે અમે અમારા ઘરેથી જ આ ટ્રે બનાવી છીએ, એટલે કસ્ટમરની ચોઈસ પ્રમાણે અમે આ ટ્રે બનાવી અને ઓછા ભાવમાં બનાવી આપી છે. વિવિધ પ્રકારની છાપની સાથે સાથે અન્ય કઈ સર્વિસ પ્રોવાઈડ કરે છે એ બી આપણે જાણવા પ્રયત્ન કરશું. વિવિધ છાપની સાથે સાથે તમે કઈ અન્ય જે સર્વિસ છે પ્રોવાઈડ કરો છો? અમે કસ્ટમરની ચોઈસ મુજબની
અને એમને ઓછી કિંમતમાં પડે એ પ્રમાણે અમે એમને છાપ ડેકોરેશન કરી આપીએ છીએ. અને એ સિવાય હું બ્યુટી પાર્લરનું પણ કરું છું કે જેમાં વેક્સ છે, ફેશિયલ છે, મેનિક્યોર છે, પેડિક્યોર છે, હેર મસાજ છે, હેર ટ્રીટમેન્ટ છે, મહેંદી છે, આ બધું જ હું એમને હોમ સર્વિસ આપું છું. અને ફ્લાવર બુકે છે, ચોકલેટ બુકે છે, આ બધું પણ હું એમની ચોઈસ પ્રમાણે બનાવી આપું છું. અત્યાર સુધીનો જે તમે બિઝનેસ કરી રહ્યા છો એમાં તમને કોઈ સારો અનુભવ થયો હોય, કંઈક શીખવા મળ્યું હોય એવો કોઈ બનાવ કે પ્રસંગ? હા, ઘણા બધા અનુભવો થાય છે. એમાંથી એક હું અનુભવની વાત કરું તો કે અમારા એક મિત્ર જ હતા, એમનો મને ઓર્ડર આવેલો કે નાળિયેર ડેકોરેશન કરવાના હતા. અને સૌપ્રથમ અમને કહેલું કે 2 નાળિયેર ડેકોરેશન કરી આપજો. અને પછી કોઈ સંજોગવશ એમનો સાંજે ફોન આવ્યો કે હવે અમારે એક જ નાળિયેર ડેકોરેશન કરેલું જોઈએ છે. ત્યારે અમે 2 નાળિયેર ડેકોરેશનનું સામાન લાવેલા, કારણ કે એવું હોય કે આમાં કે બધાની ચોઈસ પ્રમાણે અલગ કલર હોય છે, અલગ મટીરિયલ હોય છે એ પ્રમાણે. એટલે પછી અમે 1 નાળિયેર ડેકોરેશન કરીને અને એમને સાંજે જોવા બોલાવેલા. તો એમને નાળિયેર બહુ જ ગમ્યું અને પછી ઘરે વિડીયો ઉતારીને લઈ ગયેલા. પછી રાત્રે 11:30-12ની આસપાસ એમનો ફોન આવેલો કે આ નાળિયેર છે એ સામેના જે વ્યક્તિ છે એ લોકોને પણ ખૂબ જ ગમ્યું છે, તો કે તમે અમને અમારે સવારે 8 વાગે જવાનું છે, તો તમે એ પહેલાં અમને આ નાળિયેર છે એ ડેકોરેશન કરીને તમે અમને તૈયાર કરી આપો તો વધારે સારું. તો મેં એમને કહ્યું કે વાંધો નહીં, હું વિચાર કરીને કાલનું શિડ્યુલ શું છે એ જોઈને પછી હું તમને ફોન કરું છું. પછી મેં મારા હસબન્ડને વાત કરી તો એમને કીધું કે આપણા કરતાં એમનો જે પ્રસંગ છે એ વધારે મહત્ત્વનો છે, તો કે આપણે સવારે વહેલા ઉઠીને એમને આપણે બનાવી દઈશું. અને પછી મેં એમને સવારે ફોન કર્યો કે તમે સવારે 8 વાગે આવીને નાળિયેર લઈ જજો. પછી એમના બંને નાળિયેર છે એ ડેકોરેશન કરીને આપેલા અને એમના બંને પક્ષના પક્ષકારોને આ નાળિયેર છે એ ખૂબ જ ગમેલા હતા. સરસ. અને સાથે સાથે દાખલા તરીકે જેમ તમે સારો અનુભવ વર્ણન કરેલો એવી રીતે કોઈ માઠો પ્રસંગ હોય કે જેનાથી જીવનમાં આપણને કંઈક શીખવા મળેલું હોય, કંઈક બોધ મળેલો હોય, એવો કોઈ પ્રસંગ હોય તો સહેજ જણાવજો. હા, જરૂર. ઘણીવાર એવું બને કે આપણે જે વસ્તુ તૈયાર કરી છીએ સામેના વ્યક્તિની મરજી મુજબ બની શકતી નથી એમ, કારણ કે એમની ચોઈસ અલગ છે, આપણી ચોઈસ અલગ છે. અને એવું બને કે જે ફોટામાં જોયેલું હોય એ મટીરિયલ અહીંયા આપણને જોવા મળતું નથી. અને એ વખતે મારે એક વેડિંગ હૂપનો ડેકોરેશન કરવાનું હતું. ત્યારે મેં જે હેન્ડવર્કથી જ હું કરું છું, વેડિંગ હૂપ બનાવું છું, બેબી શોવર હૂપ બનાવું છું, આવી રીતે અલગ અલગ હૂપ બનાવું છું કે જે હું મારા હેન્ડવર્કથી કરું છું, કે મશીનમાં બનાવડાવતી નથી. તો મશીનનું ફિનિશિંગ છે અને હાથથી કરી છે એમાં ઘણો ફેરફાર હોય છે. તો મેં મારી બનતી મહેનત એમાં કરેલી અને કસ્ટમર સુધી પહોંચાડેલું, પણ ખબર નહીં એમની ચોઈસ અલગ હોય કે એમને જે જોયું એ પ્રમાણે નહીં થયું હોય, તો ત્યારે એમને આ પસંદ નહોતું આવ્યું. આપણે સુંદર મજાનો સંવાદ સેજલબેન સાથે ચાલી રહ્યો છે, પરંતુ જેમ સેજલબેન છે એવી રીતે અનેક બહેનો છે અને અનેક દીકરીઓ છે કે જેને જીવનમાં કંઈક કરવું છે. તો સેજલબેન, એવો કોઈ સંદેશો આ બહેનોને, દીકરીઓને આપવા માંગશો કે જે એને કંઈક પ્રેરણા મળે અને એ ભાઈ જીવનમાં કંઈક કરી શકે? હું એટલું જ કહીશ કે કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે કરવી હોય તો એમાં ઉંમર સાથે કંઈ લેવા દેવા નથી. તમે તમારામાં રહેલી જે આવડત છે એ તમે બહાર કાઢી શકો છો અને એમાં તમારા આત્મવિશ્વાસની ખૂબ જરૂર છે. અને તમે પ્રવૃત્તિ ધીમે ધીમે શરૂ કરશો તો આજ નહીં તો કાલ એમાં આપણને સફળતા મળવાની જ છે. અને ખાસ કરીને એક હાઉસવાઈફ છે કે જે ઘરે બેઠા કોઈ પણ નાની નાની પ્રવૃત્તિઓ છે કરે છે અને એમાંથી મહેનતાણું મેળવે છે. અને આપણે એક પત્ની તરીકે અને એક વહુ તરીકે ઘરે બેઠા જો કોઈ સારો બિઝનેસ કરીએ તો એમાં આપણા સાસુ સસરાને પણ ઘણી હેલ્પ રહે છે, આપણે ઘરનું પણ કામ કરી શકીએ છીએ. એટલું જ કહીશ કે એક હાઉસવાઈફ તરીકે તમે થોડી ઘણી પ્રવૃત્તિ કરતા રહેશો તો એ તમારા ઘરમાં પણ આર્થિક રૂપે મદદરૂપ થશે. અને અત્યારે એવું નથી કે ઘરના વડીલ હોય કે પુરુષ હોય એ જ તે નોકરી છે કે બિઝનેસ છે એ કરતા હોય. અત્યારે લેડીઝ અને જેન્ટ્સ બંને જો જોબ કરશે કે બિઝનેસ કરશે તો એ ઘરમાં પણ મદદરૂપ થશે અને પોતાના બાળકો છે અને ઘરની પરિસ્થિતિ પણ વધારે મજબૂત બનશે. આપની પાસેથી કોઈને
છાપ પ્રોવાઈડ કરવી હોય અથવા તો કોઈ સર્વિસનો લાભ લેવો હોય તો સોશિયલ મીડિયામાં કેવી રીતે સંપર્ક કરી શકે અને આપનું એડ્રેસ શું છે? સોશિયલ મીડિયામાં ઇન્સ્ટાગ્રામમાં મારું આઈડી છે ધર્મ ક્રિએશન 2207 અને ફેસબુકમાં પણ છે સેજલ પરમાર. છાપ ડેકોરેશન માટે કે બ્યુટી પાર્લરની કોઈ પણ હોમ સર્વિસ જોતી હોય તો એના માટે પણ મારો મોબાઈલ નંબર છે 9499830038 અને મારું એડ્રેસ છે A25 શિવમ સોસાયટી, પંડિત દીનદયાલ હોલ, 80 ફૂટ રોડ, સુરેન્દ્રનગર. તો દોસ્તો આવા જ એક નવા વિડીયો સાથે મળશું અને મારો એક પ્રયત્ન હંમેશા રહ્યો છે કે જે ચાર દિવાલની વચ્ચે જે દીકરીઓ રહેતી હોય છે તે આજના આધુનિક યુગમાં આગળ વધી એના મમ્મી પપ્પાનું નામ રોશન કરે, સમાજનું નામ રોશન કરે, ઝાલાવાડનું નામ રોશન કરે અને છેલ્લે લાસ્ટ એટલે કે ભારત દેશનું નામ રોશન કરે એવી અભ્યર્થના હોય છે. તો આવી જ અનેક દીકરીઓ સાથે ફરીથી આપણે મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.